લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મહેસાણાની પ્રખ્યાત ગણપત યુનિવર્સિટીના 21 વર્ષ પૂર્ણ થતા પ્રોફેસર ડેની ઉજવણી કરવામાં આવી. મહેસાણા જિલ્લાના પ્રખ્યાત ગણપત યુનિવર્સિટીએ પોતાની સ્થાપનાના 21 વર્ષ પૂર્ણ કર્યા છે. આ અવસરને યાદગાર બનાવવા યુનિવર્સિટી કેમ્પસ ખાતે પ્રોફેસર ડેનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે લગભગ 21 વર્ષ પહેલા કોંગ્રેસ શાસન દરમિયાન યુનિવર્સિટીને સત્તાવાર માન્યતા પ્રાપ્ત થઈ હતી. ત્યારથી સતત પ્રગતિના પંથે આગળ વધી રહી છે. આ વિશેષ દિવસે યુનિવર્સિટીના પ્રોફેસરો, સ્ટાફ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન એક અનોખી પહેલ હેઠળ યુનિવર્સિટીના તમામ કર્મચારીઓએ પોતાના એક દિવસના પગારનું યોગદાન આપી ફંડ એકત્રિત કર્યું હતું. આ ફંડમાં સંસ્થાના દાતાશ્રીઓ, દાદા-દાદી દ્વારા સમાન રકમ આપીને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રોફેસર ડે રિસર્ચના અવસર પર આશરે 500 જેટલા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની મહેનત અને સિદ્ધિઓને બિરદાવતા યુનિવર્સિટી સંચાલક મંડળે જણાવ્યું હતું કે આ પ્રકારના પ્રોત્સાહનથી વિદ્યાર્થીઓમાં નવી ઉર્જા અને પ્રેરણા ઊભી થાય છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ભારતની વિવિધ જાણીતી અને પ્રતિષ્ઠિત કંપનીઓમાં સ્થાન મેળવી યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે. ઇજનેરી, મેનેજમેન્ટ, ફાર્મસી સહિતના વિવિધ ક્ષેત્રોમાં અહીંથી ભણેલા વિદ્યાર્થીઓ આજે દેશ વિદેશમાં પોતાની કાબિલિયત સાબિત કરી રહ્યા છે. 21 વર્ષમાં પ્રવેશ સાથે ગણપત યુનિવર્સિટીએ ગુજરાત તેમજ સમગ્ર દેશમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. શિક્ષણની ગુણવત્તા, આધુનિક સુવિધાઓ અને સંશોધન ક્ષેત્રે સતત નવા માપદંડ સ્થાપિત કરતી યુનિવર્સિટી ભવિષ્યમાં પણ વધુ ઊંચાઈઓ સર કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આ કાર્યક્રમના અંતે સૌએ મળીને યુનિવર્સિટીના વિકાસ માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને આવનારા સમયમાં વધુ પ્રગતિ મળે તેવો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર કનુભાઈ પટેલ. આજનું ફંક્શન શું હતું અને કઈ રીતનું હતું દાદા? આજે યુનિવર્સિટીનો 21મો ફાઉન્ડેશન ડે હતો. 21 વર્ષ પહેલાં આજે આપણને ગણપત યુનિવર્સિટીનું બિરુદ મળેલું ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી, અને એસેમ્બલીમાં એને પાસ થવું પડે અને 100% મતથી પાસ થયું હતું. બંને પાર્ટી, બીજેપી અને કોંગ્રેસ, એ વખતે કોંગ્રેસ હતી આજની જેમ, પણ કોઈ પણ જાતનો વાધા વગર 100% વોટ આપણને મળેલા. અને આજે બહુ આનંદની વાત છે કે એને 21 વર્ષ થઈ ગયા અને યુનિવર્સિટીએ એ દિવસથી આજ સુધીમાં ખૂબ જ પ્રગતિ કરેલી છે અને વેલ્યુ સિસ્ટમ સાથેનું એજ્યુકેશન આપી રહ્યા છીએ આપણે. આજે સ્ટુડન્ટોને એવી કે આપણે એવોર્ડો આપ્યા છે કે આજે અમારે પ્રેસિડેન્ટ ડે વખતે સ્ટુડન્ટ, સ્ટાફને એક ફંડ છે અમારી જોડે કે દર વર્ષે બધા એમ્પ્લોયી એક દિવસનો પગાર અને દાદા અને દાદી એને મેચ કરે છે, અને એ ફંડમાંથી આજે બધા પ્રોફેસરોને રિસર્ચ માટે અને સ્ટુડન્ટને એવોર્ડ આપવામાં આવ્યા છે. તો લગભગ 400-500 જેવા એવોર્ડ આજે એવોર્ડ કરવામાં આવ્યા છે અને એનો પણ અમને બહુ ઘણો આનંદ છે.